ગુડ મોર્નિંગ મિત્રો. સવાર પડી ગઈ છે. સવાર તો હજી પડી નથી, 5:30 જ વાગે છે અને અમે નીકળી પડી છે યોગા કરવા, હું ને મમ્મી. યોગા કરવા જઈએ સવાર પહેલી વખત શ્રાવણ મહિનાના પહેલા જ સોમવારે. શ્રાવણ મહિનાની પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત પહેલા જ દિવસે આપણે યોગા ક્લાસ ચાલુ કરી દીધા છે. તો જઈએ, મજા આવશે યોગામાં. જય ભોલેનાથ બાબા. સ્વામિનારાયણ પહેલા જ દિવસે આપણે આવી ગયા છીએ મંદિરે સવારમાં. જય ભોલેનાથ. તો ગાઈસ મસ્ત યોગા કરીને આવીએ છે, જોરદાર મજા આવી જાય. યોગા ના બતા કે અહીંયા ફોલ ડાઉનલોડ યોગા નતા બતાવ્યા, ફોન અલગ નતો એટલે. અને મમ્મીને પૂછી કેવું લાગે. મમ્મી કેવું રહ્યું? એ તો પહેલા દિવસે એવું જ થાય. ફર્સ્ટ ડે તો અમારો બહુ સારો રહ્યો. હજી રોજ આપણે કન્ટિન્યુ કરીશું થાય તો મિત્રો હું ને યશ નીકળી પડ્યા છીએ. આમાં ધાર્મિકભાઈનું બાઇક લીધું છે અને અમદાવાદ જવા નીકળી પડ્યા છીએ. મારે છે ઇન્ટરવ્યૂ અને યશભાઈ જાય છે જોબ. યશભાઈ બાઇક ચલાવશે અને આપણે પાછળ બેઠા છીએ. તો મળીએ અમદાવાદમાં. બહાર આંટો મારવા પણ જઈશું. આજે ટાઈમ છે આપણે જોડે, નવરાત છીએ. તો ઇન્ટરવ્યૂ પતા પછી જઈશું. મળીએ તો. ગાઈસ પહોંચી ગયો અમદાવાદ. એટલે એસજી હાઈવે પર ઊભો છું. સામેની બાજુ જવાનું છે ઇન્ટરવ્યૂ માટે. તો થોડી ઊભો છું, પછી જઈ ગયા સામે છે. તો જોઈએ હવે કેવું રહે છે. સારું રહે. તો મિત્રો હવે અમદાવાદથી નીકળી ચૂકીએ છીએ અને જઈ રહ્યા છીએ ઘરે. રસ્તામાં થોડી વાર ઊભો રહ્યો, વરસાદ ચાલુ છે. ઊભો રહે પછી વિડીયો બનાવે જઈએ ઘરે. પછી કરી કંઈક નવીનતામાં. કાલ પાછું આવવાનું છે અમદાવાદ. ફરીથી ઇન્ટરવ્યૂ જોઈએ હવે. તો મિત્રો પહોંચી ગયા ઓફિસે. અમદાવાદથી ઘરે આવી ગયા, ઘરેથી ઓફિસે બી પહોંચી ગયા. અને શું કામ બામ છે નહીં તો નવરા છીએ. અને તો ગાઈસ દર્શન કરવા આવી ગયા છીએ રામેશ્વર મહાદેવના. જો આ
આ કઠોળથી બધું સજાયેલું છે. જાળી બંધ છે, દેખાશે નહીં બરાબર. આ બધું અમે પહેલાં સજાવતા હતા, હવે બંધ થઈ ગયું છે. મિત્રો ઘરે આવી ગયા, મમ્મી કરી રહી છે દીવાબત્તી. અમારે ત્યાં દશામાન બેસાડે છે, જય દશામાં. બધા દર્શન કરવા આવજો અમારા ઘરે દશામાના. તો મિત્રો આ સાથે જ આજના બ્લોગને વિરામ આપીએ. દિવસ સારો રહ્યો. અમદાવાદ જઈ આવ્યા, બારે પ્રસંગમાં જવાનું તો ત્યાં બી જઈ આવ્યા. જોઈએ હવે કાલે બી અમદાવાદ જવાનું છે, પણ કાલે અમદાવાદનો બ્લોગ નથી બનાવો, કાલે કંઈક અલગ બનાવશું. એ હજી વિચારણા કરીએ પછી શું કરીએ છીએ જોઈએ. ત્યાં સુધી મળીએ આવતીકાલે નવી વાત સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. Yeah.